નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. આ મામલે ભારતના અનેક જિલ્લામાં સ્વાસ્થ્યકર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સીજેઆઈએ નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરતા કહ્યું કે આ રાષ્ટ્રહિતનો મામલો છે, અમારા પર ભરોસો કરો, અમે સ્વાસ્થ્ય કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરીશું. હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણી અંગે રાહુલ ગાંધીએ નાના મોટા નેતાઓ અંગે શરત સ્પષ્ટ કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલો પણ મોટો નેતા કેમ ન હોય, માત્ર તેની ભલામણના આધાર પર ટિકિટ નથી આપવામાં આવતી, પરંતુ મજબૂત પાર્ટી કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવશે, ભલે તેનું નામ કોઈ મોટા નેતા દ્વારા આપવામાં ભલે ન આવ્યું હોય. જમ્મુ કાશ્મીરમાં રાજકીય પક્ષોના વાયદા બજારનો પ્રારંભ થયો છે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ નેશનલ કોન્ફરન્સે તેનું ઘોષણાપત્ર જાહેર કર્યું. પક્ષના નાયબ વડા ઓમર અબ્દુલ્લાએ ચૂંટણીને લઈને મોટા વચનો આપ્યા. ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં બેરોજગારીની સ્થિતિ આપણે જાણીએ છીએ, ભરતી પ્રક્રિયામાં છેતરપિંડી થઈ રહી છે અને યુવાનોને નોકરીઓ મળતી નથી. યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી વિવાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિપક્ષના વધતા દબાણ વચ્ચે મોદી સરકારે યુપીએસસી અધ્યક્ષને લેટરલ એન્ટ્રીથી સીધી ભરતી તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે પત્ર લખ્યો. હવે સીધી ભરતી નહીં થાય, સરકારે આ નિર્ણય પાછો ખેંચ્યો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 1.5 વર્ષમાં ગુજરાત એસટી નિગમે જનસેવામાં નવી 2800 બસ મૂકી છે. નિગમે રૂપિયા 166 કરોડના ખર્ચે આ બસ સેવા શરૂ કરી છે. આ સમયગાળામાં જ નિગમ દ્વારા 18 નવા બસ સ્ટેશન ડેપોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે 20 નવા બસ સ્ટેશન ડેપોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાતની રાજનીતિમાં વધુ એક મોટો વળાંક આવવાના એધાણા દેખાઈ રહ્યા છે. લાંબા સમય બાદ રાજનીતિના બે દિગ્ગજો અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થઈ. બંનેની આ મુલાકાત ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે થઈ હતી. કહેવાઈ રહ્યું છે કે આ મુલાકાત બાદ રાજનીતિમાં કંઈક નવા જૂની થઈ શકે છે. જોકે શંકરસિંહ વાઘેલા બાપુએ તમામ અટકળો અને તર્ક પર કહ્યું કે આ શિષ્ટાચાર મુલાકાત હતી. સૌરાષ્ટ્રની આન બાન અને શાન તથા સંસ્કૃતિનું પ્રતિબિંબ એટલે લોકમેળો. રાજકોટનો લોકમેળો કરવા સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાતીઓ ઉમટી પડે છે. હાલ લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આ મેળો તંત્ર માટે પડકારરૂપ બની રહેશે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પ્રથમ મેળો યોજાતા મેળામાં સાવચેતી પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ સહિત સુરક્ષા દળોનું ડુડુ ઉધમપુરમાં સર્ચ ઓપરેશન ચાલુ. આતંકવાદીઓનું જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશન દરમિયાન થયેલ ગોળીબારમાં એક સીઆરપીએફના જવાન શહીદ થયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ પૂર્વ અને મધ્ય ભાગોમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે પણ દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં મુશળધાર વરસાદની સંભાવના છે. ઠાણે જિલ્લાના બદલાપુર શહેર સ્થિત એક જાણીતી સ્કૂલમાં 2 નાની બાળકીઓના યૌન શોષણની ઘટના સામે આવી છે. બદલાપુર સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. આ કેસમાં આરોપી સફાઈ કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સફાઈ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને સ્કૂલને 5 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.